સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. તારીખ 29/6/2026 વાર સોમવાર. વૈશ્રામુત કાર્યાણીનું બીજું. સ્વામિનારાયણ હરે 1877 આસો સુધી નિત્યાની દિવસ સ્વામીશ્રી સહેજાનંદ મહારાજ ગામસી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે 12 ઓરડાની ઓસરે બિરાજમાન છે અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે અને શ્રીજી મહારાજની આજ્ઞા કરીને નાના નાના પરમહંસ આગળ આવીને પ્રશ્ન ઉત્તર કરતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એક પ્રશ્ન પૂછીએ. ત્યારે સર્વ બોલ્યા છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એકની બુદ્ધિ તો એવી છે જે દાડાથી સત્સંગ કર્યો હોય તે દાડાથી ભગવાનનો તથા સંતનો અવગુણ આવે ખરો, પણ રહે નહીં, એ ટરી જાય, પણ એમને એમ ગુણ અવગુણ આવ્યા કરે, પણ સત્સંગ મૂકીને કોઈ દિવસ જાય નહીં. શા માટે? જે એની બુદ્ધિ છે તે એમ જાણે છે જે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી એમ સમજાણું હોય, માટે સત્સંગમાં અડકપણે રહે છે. અને એકની તો એવી બુદ્ધિ છે જે સંતનો અથવા ભગવાનનો કોઈ દિવસ અવગુણ જ આવતો નથી, અને બુદ્ધિ તો એ બે સરખી છે અને ભગવાનનો નિશ્ચય પણ એ બે સરખો છે, પણ એકને અવગુણ આવ્યા કરે છે અને એકને નથી આવતો. તે જેને અવગુણ આવે છે તેની બુદ્ધિનો શો દોષ છે? એ પ્રશ્ન નાના શિવાનંદ સ્વામીએ પૂછીએ છીએ. પછી એ શિવાનંદ સ્વામીએ એનો ઉત્તર કરવા માંડ્યો, પણ ઉત્તર થયો નહીં. પછી ભગવાનાનંદ સ્વામી બોલ્યા છે, એની બુદ્ધિ શાપિત છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ઠીક કહે છે. એનો ઉત્તર એ છે જે કોઈ જગતમાં કહેતા નથી છે. એને તો કોઈકનો ફટાકાર લાગ્યો છે એમ મોટા સંતને દુખાવ્યા હોય, અથવા કોઈ ગરીબને દુખાવ્યા હોય, અથવા મા બાપની ચાકરી ન કરી હોય તે માટે એમને શાપ દીધો હોય, તેને કરીને એની બુદ્ધિ એવી છે. પછી ભગવાનાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એની શાપિત બુદ્ધિ છે તે કેમ સારી થાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એને તો એમ છે જે એક તો અમે આ માથે બાંધી રહ્યા એ વસ્ત્ર ધોવું હોય, અને એક તો મોદ જેવું જાડું વસ્ત્ર તેને ધોવું હોય, ત્યારે તે કોઈ સરખે દાડે ધોવાય નહીં. કાજે ઝીણું વસ્ત્ર ધોવું હોય ત્યારે તેમાં લગારેક સાબુ દઈને ધોઈ નાખીએ એટલે તરત જ ઉજળું થાય, અને જ્યારે જાડા વસ્ત્રને ધોવા હોય ત્યારે તેને 2-4 દિવસ સુધી પાણીમાં પલાળી મૂકીને પછી અગ્નિએ કરીને બાફે ને પછી સાબુ દઈને ધોવે ત્યારે ઉજળું થાય. તેમ જેની બુદ્ધિ શાપિત હોય તે પારે એટલે જ પારે, તો એ દોષ ટરે નહીં. ને બીજો જેમ નિષ્કામી રહે છે, નિસ્વાદી રહે છે, નિલોભી રહે છે, નિસ્નેહી રહે છે, તે નિષ્કામી રહેવું, અને બીજાને નિર્લોભી રહેતા હોય તેને તેનો વિશેષ નિલોભી રહેવું, અને બીજા નિસ્વાદી રહેતા હોય તેથી એને વિશેષ નિસ્વાદી રહેવું, અને બીજા નિસ્નેહી રહેતા હોય તેથી તેને વિશેષ નિસ્નેહી રહેવું, અને બીજા નિર્માની રહેતા હોય તેથી તેને વિશેષ નિર્માની રહેવું, અને બીજા સૂઈ રહે તે કેડે ઘણી મોડું એને સૂવું, અને બીજા મારા ફેરવે તેથી તે વિશેષ મારા ફેરવે, અને બીજા ઉઠે તેથી ઘડીક વહેલો ઉઠે, એમ સર્વથી વિશેષ પારે, તો તેની બુદ્ધિ શાપિત ટરે, નહીં તો ન ટરે. પછી મોટા શિવાનંદ સ્વામીએ મોટા યોગાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, કર્મ મૂર્તિમાન છે કે અમૂર્તિ છે? ત્યારે મોટા યોગાનંદ સ્વામીએ કહ્યું છે, એનો ઉત્તર તો મુને આવડે એવું જણાતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, વસ્તુતઃ એ કર્મ તો અમૂર્ત છે, અને કર્મમાંથી થયું એવું જે શુભ અથવા અશુભ એવું ફળ તે તો મૂર્તિમાન છે, અને જે કર્મને મૂર્તિમાન કહે છે તે તો નાસ્તિક કહે છે.
કાજે કર્મ છે તે ક્રિયા તે કોઈ મૂર્તિમાન ન હોય એવી રીતે શ્રીજી મહારાજે ઘણી વાર્તા કરી. તેમાંથી આ તો દિશ માત્ર લખી છે. ઇતિ વૈષ્ણામૂત કાર્યાણીનું બીજું પૂરું થયું. સહેજાનંદ સ્વામી મહારાજની જે લાઈક શેર સબસ્ક્રાઈબ. થેન્ક યુ.